તાજેતરમાં સિંહોના હુમલાના કેટલા બનાવો સામે આવતા વન્યજીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આ મુદ્દે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેમનું કહેવું છે કે સિંહ સ્વભાવથી મનુષ્યનો શિકાર કરતો નથી, પરંતુ જ્યારે લોકો તેને વિસ્તારમાં બિનજરૂરી દાખલ કરે છે અથવા તેને પરેશાન કરે છે ત્યારે જોખમ સર્જાય છે. તેમણે લોકોને ગેરકાયદેસર લાયન શોથી દૂર રહેવા અને જંગલ પ્રાણીઓના કુદરતી જીવનનો આદર કરવામાં અપીલ કરી છે. ગુજરાતનું ગીર વિશ્વનું એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં સિંહોને જોવા આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલાના બનાવો સામે આવતા વન્યજીવો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે અંગે જાગૃતિ લાવવાની જરૂરી વધી છે. આ મુદ્દે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે તો સિંહો તો છે ને છેલ્લા 25-30 વર્ષથી મનુષ્ય વિસ્તારોમાં ધીરે ધીરે આવી રહ્યા છે અને ફેલાઈ રહ્યા છે. 2000 પછી વધારે બહાર આવ્યા છે અને સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે રહે છે. અત્યારે પણ આ શક્ય બન્યું હોત, પણ છેલ્લા જે થોડા દિવસોમાં આ કિસ્સાઓ બન્યા છે એ સિંહની ખૂબ જ નજીક ગયા હોય, ઇલીગલ લાયન શો હોય, રાત્રે બેદરકારી રાખેલી હોય અને એને છંછેડો હોય, એમાં જ આ હુમલા થયેલા છે. જો આવી બાબત આપણે નિવારી શકીએ તો આવા હુમલા થાય નહીં અને સિંહ કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો કરે નહીં. એના ખોરાકમાં મનુષ્ય નથી, ચોપગા પ્રાણીઓ જ છે અને એ પ્રાણીઓ એને પૂરતા પ્રમાણમાં જંગલમાં અને જંગલની બહાર પણ મળી જ રહે છે. તો એને એના સમયે રાત્રે જ્યારે શિકાર કરવા નીકળે ત્યારે ડિસ્ટર્બ ન કરીએ, ઇલીગલ લાયન શોમાં ન જઈએ. એ ગંભીર ગુનો છે અને એમાં જોખમ પણ ઘણું જ છે. જો આમાં કોઈ પણ કારણથી મનુષ્યને ઈજા થઈ કે મૃત્યુ થઈ એ ખૂબ જ દુઃખદ બાબત છે અને હું પરિવારોને કોન્ડોલન્સીસ આપું છું ખરા હૃદયથી. પરંતુ આ મનુષ્ય સર્જિત હુમલાઓ છે. સિંહ છે એ ટેરિટરીવાળું એનિમલ છે. એની ટેરિટરીમાં, એની હદમાં કોઈ પણ બહુ નજીક જાય તો એને ગમતું નથી. એટલે લોકોએ દૂર રહેવું જોઈએ. ક્યાંય પણ સિંહ મળી જાય તો દૂરથી જોઈ શકાય, એને ડિસ્ટર્બ ન કરાય અને જે વાહનમાં બેઠા હોય એ વાહનમાં બેઠા રહીએ, નજીક ન જઈએ, તો આવા હુમલાઓ ટાળી શકાય.